Good afternoon, student. આજે આપણે ચેપ્ટર નંબર 4 ટોપિક ટેબલ હેન્ડલિંગ ઇન HTML. અહીંયા તમે જોશો તો અહીંયા એક માર્કશીટનું એક્ઝામ્પલ આપેલું છે જે આવી રીતે પેરેગ્રાફ રૂપે છે, જે તમને જરાક વાંચવામાં અઘરું પણ પડશે અને સમજાશે પણ નહીં. અને અહીંયા એક બીજું એક્ઝામ્પલ આપેલું છે, માર્કશીટનું પ્રોપર ફોર્મેટમાં આપેલું છે, જે તમને સમજાઈ પણ જશે અને વ્યવસ્થિત રીતે દેખાશે પણ. તો આપણે હવે HTML થી એક ટેબલ બનાવતા શીખીએ, બરોબર? તો ક્રિએટિંગ અ સ્મોલ ટેબલ. To create table in HTML, table and slash table tags are used. That is a string and ending of tables are made by this tag. Within the table and slash table tags, we may use attributes such as a caption of the table, table border, table rows and columns. મીન્સ કે આપણે આમાં જોશું કે HTMLમાં એક ટેબલ તૈયાર કરવા માટે આપણે ટેબલ અને સ્લેશ ટેબલ ટેગનો આપણે યુઝ કરવામાં આવે છે. એટલે કે કોષ્ટક એટલે મીન્સ કે એક ટેબલનો સ્ટાર્ટિંગ ટેગ ટેબલ અને અંત ટેગ સ્લેશ ટેબલ, એવી રીતે બે ટેગ લેવામાં આવશે, બરાબર? ટેબલ અને સ્લેશ ટેબલ. ટેબલ અને સ્લેશ ટેબલ વચ્ચે આપણે ટેબલનું આપણે હેડિંગ, પછી આપણે કહીએ તો આપણે કેપ્શન્સ અને બોર્ડર અને બરાબર એવી રીતે આપણે એટ્રીબ્યુટ્સનો યુઝ કરશું. ટેબલ રો, ટેબલ્સ, કોલમ, એવી રીતે આપણે એટ્રીબ્યુટ્સનો યુઝ કરશું. મેઇન કન્ટેન્ટ ઓફ એ ટેબલ ઇઝ formatted by rows and columns. A row in a table is defined by tr tag and table row tag. The first noun of a table is a heading row, which is denoted by the th tag and table heading tag. Entries of remaining rows are entered using td tag. બરાબર? આમાં શું કહેવા માંગે છે કે જ્યારે આપણે ટેબલ બનાવશું ત્યારે આપણે tr ટેગનો યુઝ કેમાં કરશું? તો કે આડી હરોળ બનાવ, મીન્સ કે રો ડિફાઇન કરવા માટે આપણે tr ટેગનો યુઝ કરશું. અને ફર્સ્ટ રો મીન્સ કે હેડિંગ આપવા માટે આપણે th ટેગનો યુઝ કરશું. અને પછીની બાકીની જે ડેટા હોય છે તેના માટે આપણે td ટેગનો યુઝ કરશું. રિમેનિંગ રોઝ આર એન્ટર યુઝિંગ td ટેગ. બરાબર? તો આપણે આમાં જોઈએ, અહીંયા HTML બોડી, પછી h1 અને h1 વચ્ચે આપણે પ્રોગ્રામનું હેડિંગ આવે, મીન્સ કે કોઈ પણ હેડિંગ આવે. માય ફર્સ્ટ ટેબલ આપણે અહીંયા એવું આપેલું છે. p tag, my first table is has a follow /p tag. બરોબર? અહીંયા p tag સ્ટાર્ટ થઈ છે એટલે અહીંયા એન્ડ થયો. પછી અહીંયા એક ટેબલ ટેગ આપવામાં આવ્યો છે, border is equals to 2, એટલે બોર્ડર આવશે આપણે આ ટેબલમાં. અને આપણે આવી રીતે આઉટપુટ આવશે, આવી રીતે. બરોબર? માય ફર્સ્ટ ટેબલ એ આપણે હેડિંગમાં લખ્યું હતું એટલે એ હેડિંગમાં આવ્યું માય ફર્સ્ટ ટેબલ. બરાબર? માય ફર્સ્ટ ટેબલ ઇઝ અ ફોલોવ્સ. બરાબર? એ આપણે પી ટેગમાં લખ્યું હતું એટલે એ આવી રીતે આવ્યું. હવે આપણે ટેબલ ટેગ સ્ટાર્ટ કરીએ છીએ, તો ટેબલ ટેગ બોર્ડર ઇઝ ઇક્વલ્સ ટુ 2 એટલે બોર્ડર આવશે. બરાબર? જો તમને દેખાશે આખામાં બોર્ડર આવે કે
આવી જશે. હવે TR બરોબર, ટેબલ રો, અને પછી આવશે TD, ધીસ ઇઝ રો 1 એન્ડ કોલમ 1 સ્લેશ TD બરોબર, અને TD સ્ટાર્ટ એટલે ધીસ ઇઝ રો 1 એન્ડ કોલમ 2 એન્ડ સ્લેશ TD ટેક કમ્પ્લીટ. એટલે રો 1 અને કોલમ 1 અને રો 1 અને કોલમ 2, તો એ આવી રીતે દેખાશે. ધીસ ઇઝ રો 1 એન્ડ કોલમ 1, ધીસ ઇઝ રો 1 એન્ડ કોલમ 2 બરોબર, આવી રીતે સ્લેશ TR પૂરો થશે. હવે ટેબલ હવેમાં TR ટેગ પાછો સ્ટાર્ટ કરવાનો. હવે TD ટેગ સ્ટાર્ટ, ધીસ ઇઝ રો 2 એન્ડ કોલમ 1 એન્ડ TD બરોબર. કઈ રીતે ટેબલ આપણું બનશે એ આપણે આમાં દેખાડે છે. TD ધીસ ઇઝ રો 2 એન્ડ કોલમ 2 એન્ડ સ્લેશ TD બરોબર, એન્ડ ટેગ, અને TR ટેગ એન્ડ ટેગ બરોબર. અહીંયા ટેબલ ટેગ આપણે સ્ટાર્ટ કર્યો હતો એ પણ અહીંયા એન્ડ થયો, બોડી ટેગ સ્ટાર્ટ કર્યો હતો એ પણ અહીંયા એન્ડ થયો, HTML ટેગ સ્ટાર્ટ કર્યો હતો એ પણ અહીંયા એન્ડ થઈ ગયો બરાબર. ધીસ ઇઝ રો 2 એન્ડ કોલમ 1 એન્ડ ધીસ ઇઝ રો 2 એન્ડ કોલમ 2 બરાબર. આવી રીતે ટેબલ બનશે. હવે આપણે ટેબલ ટેગ અને ઇટ્સ એટ્રીબ્યુટ્સ બરાબર, આપણે ટેબલ ટેગના થોડાક એટ્રીબ્યુટ્સ જોઈ લઈએ. બરોબર, ફર્સ્ટ વન અલાઇન. ધીસ ઇઝ એટ્રીબ્યુટ્સ indicates in alignment of table. બીજી કલર, this is attribute specify the background of the table. એટલે અલાઇન એટલે આ એટ્રીબ્યુટ્સ છે એ ટેબલની ગોઠવણીમાં ઉપયોગી થાય છે બરોબર. અને બીજી કલર છે એ આ ગુણધર્મને મીન્સ કે આ એટ્રીબ્યુટ્સ છે એમાં બેકગ્રાઉન્ડમાં રંગ બાબતે જણાવે છે. એ શું સ્પેસિફાય કરે છે? બોર્ડર. ધીઝ એટ્રીબ્યુટ સ્પેસિફાય ટેબલ અ બોર્ડર બરોબર. બોર્ડર આ ગુણધર્મ છે મીન્સ કે આ એટ્રીબ્યુટ્સ છે એ કોષ્ટક મીન્સ કે ટેબલની કિનારી મીન્સ કે બોર્ડર સ્પેસિફાય કરે છે. હવે સેલ્ફ સ્પેન્ડિંગ બરોબર. ધીઝ એટ્રીબ્યુટ leaves and specifies gap between edges of the cells and their content બરોબર. હવે સેલ્ફ સ્પેન્ડિંગ છે એ શું કરે છે તો કે જે કોષ્ટક હોય છે બરોબર, કોષ્ટકમાં મીન્સ કે ખાનાની જે એડ્સ ઓફ ધ સેલ એન્ડ ખાનાની અંદરની જે માહિતી વચ્ચે જગ્યા છોડે છે. મીન્સ કે નક્કી કર્યા મુજબ તે જગ્યા છોડવામાં આ એનો ઉપયોગ થાય છે. સેલ સ્પેસિંગ બરોબર. ધ એટ્રીબ્યુટ્સ મેનેજ સ્પેસ બિટવીન ઇચ સેલ ઓફ ધ ટેબલ બરોબર. સેલ સ્પેસિંગ છે એટલે શું કરે છે તો કે આ એટ્રીબ્યુટ્સ છે એ ટેબલમાં દરેક સેલ્સ વચ્ચે મીન્સ કે ખાના વચ્ચે કેટલીક જગ્યા રાખવી હોય તે સ્પેસિફાય કરે છે એટલે જણાવે છે. હવે આવે છે DIR. આ ગુણધર્મ મીન્સ કે આ એટ્રીબ્યુટ્સ છે એ શું કરે તો કે ધીસ એટ્રીબ્યુટ્સ સ્પેસિફાય ધ ડાયરેક્શન ઓફ ધ ટેક્સ્ટ એન્ડ ધેટ ઇઝ ડિસ્પ્લે ઇન ધ ટેબલ બરોબર. એટલે આ એટ્રીબ્યુટ્સ છે એ ટેબલમાં દર્શાવતા જે લખાણની દિશા નક્કી કરે છે બરોબર. હવે આવે છે ફ્રેમ. ધીઝ એટ્રીબ્યુટ કંટ્રોલ્સ ધ આઉટરમોસ્ટ બોર્ડર ઓફ ધ ટેબલ બરોબર. શું કરે છે તો કે આ એટ્રીબ્યુટ્સ છે એ
ટેબલની છેક બહારની બાજુની જે બોર્ડર હોય છે એને નિયંત્રણ કરે છે, બરાબર, કંટ્રોલ્સ કરે છે એનું. રૂલ્સ. These attributes controls the presentation of inner borders of the table. બરોબર, શું કરે છે? આ એટ્રીબ્યુટ્સ છે એ જે અંદરની બોર્ડર હોય છે, ટેબલની અંદરની બોર્ડરને રજૂઆતને કંટ્રોલ કરે છે, નિયંત્રિત કરે છે, બરોબર. નેક્સ્ટ, સમરી. This attribute presents description of the table. બરોબર, આ એટ્રીબ્યુટ શું કરે છે? તો કે આ એટ્રીબ્યુટ્સ ટેબલનું વર્ણન રજૂ કરે છે. વિથ. These attributes specify width of the table. બરોબર, આ એટ્રીબ્યુટ્સ છે એ ટેબલની પહોળાઈ કેટલી રાખવી તે નક્કી કરે છે, તે જણાવે છે, બરોબર. નેક્સ્ટ, બોર્ડર એટ્રીબ્યુટ. બોર્ડર એટ્રીબ્યુટમાં આપણે જોઈએ, એ બોર્ડર વિથ pixel size 2 is created using the border attribute. This attribute creates a border around the table as well as around each individual cell. The width of the border is given in form of the pixel. Use of the border attribute is optional. If you use the attribute with value 0 and no border will be visible. મીન્સ કે શું કહેવા માગે છે? તો કે આપણે બોર્ડર એટ્રીબ્યુટ્સનો ઉપયોગ પિક્સેલ મીન્સ કે 2 ક્રિએટ કરી શકીએ છીએ. 2 ક્રિએટ સાઇઝ 2 પિક્સેલ ક્રિએટેડ યુઝિંગ બોર્ડર એટ્રીબ્યુટ, બરોબર. એટલે આપણે 2 પિક્સેલ માપની બોર્ડર બનાવવામાં આવે છે. તો આ ગુણધર્મ ફરતે ચારે મીન્સ કે આ એટ્રીબ્યુટ છે એ બોર્ડરને ચારેય બાજુ બોર્ડર ડ્રો કરે છે અને બોર્ડરની જે પહોળાઈ હોય છે તે પિક્સેલ સ્વરૂપે અપાય છે, બરોબર. બોર્ડર એટ્રીબ્યુટ્સ એ ઓપ્શનલ છે, બરોબર. If you use the attribute with value 0, જો તમે તેની વેલ્યુ 0 આપશો તો નો બોર્ડર વિલ બી વિઝિબલ, તો તમને બોર્ડર દેખાશે નહીં. હવે આપણે તેને કઈ રીતે લખી શકાય? તો ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ્સ ટુ 4 અને અલાઇન ઇઝ ઇક્વલ્સ ટુ લેફ્ટ, બરોબર. આવી રીતે તેને લખી શકાય એમ કહે છે, બરોબર. આવી રીતે જો અહીંયા તમને બોર્ડર દેખાશે ટેબલની આજુબાજુ. હવે આવે છે બીજી કલર એટ્રીબ્યુટ્સ. તો બીજી કલર એટ્રીબ્યુટ સેટ્સ ધ બેકગ્રાઉન્ડ કલર ફોર ધ ટેબલ. બીજી કલર એટ્રીબ્યુટ્સ છે એ બેકગ્રાઉન્ડ કલરમાં તેનો ઉપયોગ ટેબલના બેકગ્રાઉન્ડ કલરમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેને સેટ કરી શકાય છે બેકગ્રાઉન્ડ કલર તરીકે. તો તેને કઈ રીતે લખી શકાય? તો કે ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ્સ ટુ 4 અલાઇન રાઇટ એન્ડ બીજી કલર ઇઝ ઇક્વલ્સ ટુ યલો. આવી રીતે તેને લખી શકાય. સેલ્ફ સ્પેન્ડિંગ એટ્રીબ્યુટ્સ, બરોબર. સેલ્ફ સ્પેન્ડિંગ એટ્રીબ્યુટ્સ આપણે જોઈએ. સેલ્ફ સ્પેન્ડિંગ એટ્રીબ્યુટ્સ. The self-spanning attribute is used to create a space between the edges of a cell and its contents. The self-spanning attributes pad some space and inside each wall of the cell and of the table. The value can be specified either in a pixel or as a percentage value.
બરોબર. શું કહેવા માંગે મીન્સ કે આપણે કોઈ પણ ટેબલમાં બે સેલ વચ્ચે બરોબર બે ખાનાઓનીમાં જે બોર્ડર હોય છે અને એના લખાણ વચ્ચે થોડી જગ્યા મૂકવા માટે આપણે સેલ સ્પેનિંગના એટ્રીબ્યુટ્સનો યુઝ કરવામાં આવે છે. બરોબર. ટેબલના બે ખાનાઓની બોર્ડર અને તેના લખાણ વચ્ચે થોડી જગ્યા મૂકવા માટે આપણે સેલ સ્પેનિંગ એટ્રીબ્યુટ્સનો યુઝ કરવામાં આવે છે. સેલ સ્પેનિંગ એટ્રીબ્યુટ્સ ટેબલના મીન્સ કે ટેબલના જે ખાનાઓ હોય છે તે દરેક દિવાલની અંદર બાજુએ થોડી થોડી જગ્યા મૂકે છે. બરોબર. ત્યાં પેડ્સ બનાવે છે. બરોબર. તો સમ બરોબર આ એટ્રીબ્યુટ્સની કિંમત મીન્સ કે તેની વેલ્યુ આપણે પર્સન્ટેજમાં પણ આપી શકીએ અને પિક્સેલમાં પણ આપી શકીએ છીએ. ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ્સ ટુ 4 અલાઇન સેન્ટર બીજી કલર ઇઝ અ પિંક એન્ડ સેલ સ્પેનિંગ 25. અને જો તમારે પર્સન્ટેજમાં આપી હોય તો અહીંયા આપણે પર્સન્ટેજ કરી નાખવાનું. બરોબર. 20%. બરોબર. આ બે રીતે લખી શકાય છે. હવે આવશે સેલ સ્પેસિંગ એટ્રીબ્યુટ્સ. The cell spacing attributes is used to create a space between the cells of the table. બરોબર. સેલ સ્પેસિંગ એટ્રીબ્યુટ્સનો યુઝ શું તો કે કોષ્ટકના ખાનાઓ વચ્ચે જે મીન્સ કે ટેબલના જે ખાનાઓ હોય છે તેની વચ્ચે જગ્યા કરવા માટે તેનો ઉપયોગ થાય છે. બરોબર. કોષ્ટકના ખાનાઓ વચ્ચે જગ્યા કરવા માટે થાય છે. બરોબર. ટેબલમાં જે જગ્યા કરવી હોય સ્પેસ કરવી હોય તો તેના માટે તેનો યુઝ થાય છે. હવે આવે છે width attribute. The width attribute is used to specify the width of the table. બરોબર. width એટ્રીબ્યુટ્સ છે એ ટેબલની જે width હોય છે એ સ્પેસિફાઈ મીન્સ કે નક્કી કરવામાં તેનો યુઝ થાય છે. તો તેને કઈ રીતે આવી રીતે પણ લખી શકાય છે. ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ્સ ટુ 4 અલાઇન સેન્ટર બીજી કલર પિંક સેલ સ્પેસિંગ 25 ફ્રેમ બોક્સ એન્ડ રૂલ્સમાં કોલ્સ એન્ડ વિથ 50. બરોબર. તેને અને જો આમાં તેવી જ રીતે આમ પણ લખી શકાય. બોર્ડર ટેબલ બોર્ડર 4 અલાઇન સેન્ટર બીજી કલર પિંક એન્ડ સેલ સ્પેસિંગ 25 એન્ડ ફ્રેમ બોક્સ એન્ડ રૂલ્સ કોલ્સ એન્ડ વિથ 50. બરોબર. નેક્સ્ટ આવે છે અલાઇન એટ્રીબ્યુટ્સ. બરોબર. તો આપણે જોઈએ તો અલાઇન એટ્રીબ્યુટ સ્પેસિફાઈઝ ધ પોઝિશન ઓફ ધ કન્ટેન્ટ ઓફ ઓલ ઓફ ધ સેલ્સ ઇન ધ રો. અલાઇન એટ્રીબ્યુટ્સનો યુઝ શું તો કે જે તમામ ખાનાઓમાં લખાણનું સ્થાન નક્કી કરે છે. બરોબર. કન્ટેન્ટની જે પોઝિશન હોય છે તે નક્કી કરે છે. હવે એની વેલ્યુઝ તો લેફ્ટ એમાં કન્ટેન્ટ ઇઝ અ લેફ્ટ અલાઇન્ડ એન્ડ ધીસ ઇઝ ધ ડિફોલ્ટ કેસ ફોર નોર્મલ ટેક્સ્ટ. બરોબર. એટલે શું તો કે લખાણને ડાબી તરફ ગોઠવવામાં આવે છે અને સામાન્ય લખાણ માટે મોટે ભાગે આ જ ગોઠવણી થાય છે. બરોબર. હવે રાઈટ તો કન્ટેન્ટ ઇઝ અ રાઈટ અલાઇન એટલે કે લખાણને જમણી તરફ ગોઠવવામાં આવે છે. સેન્ટર તો કે કન્ટેન્ટ ઇઝ અ સેન્ટર્ડ હોરિઝોન્ટલી વિથિન
the cell. This is the default case for the heading. બરોબર, એટલે લખાણના ખાનાની અંદર મધ્યમાં ગોઠવવામાં આવે છે. બરોબર, સેન્ટર એટલે તો કે મધ્યમાં, લખાણના ખાનાની મધ્યમાં ગોઠવવામાં આવે છે. હવે જસ્ટિફાઈડ, the text within the cells is justified to fill the cell. એટલે ટેક્સ્ટ છે એટલે ખાનામાં રહેલા, એટલે જે સેલ્સમાં રહેલા લખાણને એ રીતે ગોઠવવામાં આવે છે કે જેથી આખા સેલમાં સમાઈ જાય, આખા ખાનામાં સમાઈ જાય, એવી રીતે ગોઠવવામાં આવે છે. હવે આવે છે કેરેક્ટર. કેરેક્ટરમાં સેલ કન્ટેન્ટ્સ આર aligned horizontally around the first instance of the specific character. બરોબર, આપણે મીન્સ કે આપણે કોઈ પણ સેલ્સનું ખાનાનું લખાણ મીન્સ કે સેલનું કન્ટેન્ટ કોઈ પણ ચોક્કસ અક્ષરની પ્રથમ ઉપસ્થિતિની આસપાસ આડું ગોઠવાય છે. હવે આવે છે નેક્સ્ટ ટોપિક ઇઝ ટેબલ રો ટેગ. બરોબર, તો ટેબલ the tr tag is used to display row in a table. બરોબર, આપણે આ ટેબલમાં રો દર્શાવવા માટે આપણે tr tag યુઝ કરવામાં આવે છે. હવે એના એટ્રીબ્યુટ્સ છે. અલાઇન, content of the row is aligned has specified. બરોબર, અલાઇન એટલે શું તો કે અલાઇનમાં શું તો કે જે રો હોય છે એનું લખાણ નક્કી કર્યા મુજબ ગોઠવાય છે. બરાબર, એનું લખાણની નક્કી કર્યા મુજબ ગોઠવાય છે. બીજી કલર તો કે બીજી કલરમાં શું તો કે બેકગ્રાઉન્ડ કલર ફોર સિલેક્ટેડ રો. બરાબર, પસંદ કરેલને રોને બેકગ્રાઉન્ડ રંગ નક્કી કરી શકાય છે. બરાબર, વી અલાઇન એટલે તો કે રોમાં આપણે દરેક ખાનાને વી અલાઇન એટલે સ્પેસિફાય ધ વર્ટિકલ અલાઇનમેન્ટ ઓફ ધ કન્ટેન્ટ્સ ઓફ ઈચ સેલ ઇન અ રો. મીન્સ કે રોના દરેક ખાનાની લખાણની માં આપણે ઊભી સમાંતર ગોઠવણી કરવાનું નક્કી કરે છે. હવે આવે છે અલાઇન એટ્રીબ્યુટ્સ. બરોબર, the align attributes takes values such as the left, right, center and justified. તમે અલાઇન એટ્રીબ્યુટ્સની કિંમત તમે લેફ્ટ, રાઇટ, સેન્ટર અથવા જસ્ટિફાઈડ પણ આપી શકો છો. એને કઈ રીતે લખી શકાય તો કે અલાઇન ઇઝ ઇક્વલ્સ ટુ અલાઇનમેન્ટ. બરોબર, હવે આવે છે બીજી કલર. બીજી કલર એટ્રીબ્યુટ્સ મીન્સ કે વી હેવ સીન ધ બીજી કલર એટ્રીબ્યુટ્સ ટુ પેઇન્ટ background of the table by giving color code in hexadecimal or name of the color. બરોબર, એટલે શું કહે છે તો કે આપણે ટેબલમાં બેકગ્રાઉન્ડ આપવા માટે બીજી કલરનો યુઝ કરવામાં આવે છે અને આપણે તેને હેક્સાડેસિમલ કોડ આપણે જે કલરનો કોડ પણ આપી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ આપણે આ ટેબલનું પ્રેક્ટિકલ જોશું. બરોબર, આ એનો કોડ છે ને આ એનું આઉટપુટ. તો
તો ચલો આપણે એનું પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. એપ્લિકેશન એસેસરીઝ gedit ટેક્સ્ટ એડિટર. હવે આપણે તેનું પ્રેક્ટિકલ જોઈએ. પહેલા HTML ટેગ, પછી બોડી ટેગ, પછી ટેબલ ટેગમાં બોર્ડર A1, TR ટેગ સ્ટાર્ટ, TH એટલે શું છે તો કે ટેબલનું હેડિંગ, હેડિંગ તો કે નેમ ઓફ ધ પ્લેયર, એન્ડ TH પોઈન્ટ ધ ઓન. બરાબર, આ રીતે આપણે બનાવવાનું છે ટેબલ, આવી રીતે. બરાબર, પછી /tr અહીંયા આપણે સ્ટાર્ટ કર્યો તો એટલે અહીંયા એન્ડ કર્યો. પાછો TR ટેગ સ્ટાર્ટ, બીજી કલર, એટલે આ TR ટેગમાં બીજી કલર લાઇટ ગ્રીન, એટલે આવી રીતે આવો જોઈએ. અહીંયા કેમ લાઇટ ગ્રીન છે એવી રીતે બીજી કલર આવો જોઈએ. એટલે તેના માટે આપણે TR બીજી કલર ઇઝ ઇક્વલ્સ ટુ લાઇટ ગ્રીન. બરાબર, નેક્સ્ટ TD, એમાં આપણે ટેબલ ડેટા. બરાબર, તો એમાં પહેલો ડેટા કયો છે તો કે દિશા, નેમ ઓફ ધ પ્લેયર એન્ડ પોઈન્ટ ઓન 110. એટલે આપણે અહીંયા TD દિશા /TD. બરાબર, અને TD આમાં 110 અને /TD, એટલે TR ટેગ પાછો એન્ડ થયો, પાછો TR ટેગ સ્ટાર્ટ. તેવી જ રીતે સ્વીટીમાં TD અને /TD વચ્ચે અને 100. નેક્સ્ટ પછી TR ટેગ અહીંયા એન્ડ થયો, પછી આ TR ટેગ પાછું સ્ટાર્ટ થયો. એમાં બીજી કલર કેવો આવવો જોઈએ તો કે લાઇટ ગ્રીન, એટલે અહીંયા આપેલો છે લાસ્ટમાં લાઇટ ગ્રીન એવો આવવો જોઈએ. તો તેના માટે આપણે લાઇટ ગ્રીન લખ્યું TD, પછી એમાં ગાયત્રી /TD. બરાબર, પછી TD એમાં 19 અને /TD. બરાબર, 19 એન્ડ /TR. અને અહીંયા આપણે પહેલાં ટેબલ ટેગ સ્ટાર્ટ કર્યો તો એ આપણે એન્ડ કર્યો. બોડી ટેગ સ્ટાર્ટ કર્યો તો એ પણ આપણે અહીંયા એન્ડ કર્યો. HTML ટેગ સ્ટાર્ટ કર્યો તો એ પણ આપણે અહીંયા એન્ડ કર્યો. હવે આપણે આને સેવ કરશું. ફાઇલમાં જઈ સેવ, સેટમાં જઈ તેની એનજી, અહીંયા આવી જશે. આ પ્રોગ્રામ, એક મિનિટ, આ પ્રોગ્રામ પેજ નંબર 69 ઉપર છે, તેથી આપણે એને સેવ પેજ 69. બરોબર, .html. હવે આપણે તમને સેવ થઈ ગયેલો દેખાશે. હવે આપણે એને બ્રાઉઝરમાં એનું આઉટપુટ જોઈએ. બરાબર, હવે આપણે ફાઇલમાં જવાનું. ઓપન ફાઇલ, સેટમાં .tenng, એમાં ક્યાં નામે આપણે સેવ કર્યો હતો તો કે page 69.html. બરોબર, આવી ગયું તમારું આઉટપુટ. જો આપણે અહીંયા બોર્ડર લીધી હતી એક, એટલે એક બોર્ડર આવી, પછી નેમ ઓફ ધ પ્લેયર અને પોઈન્ટ્સ ઓન, એ કેમાં હતું તો કે TH ટેગમાં હતું. બરાબર, ટેબલ હેડિંગ. બરાબર, આવી રીતે. એટલે તેનો કલર કેવો આવ્યો તો કે ઘાટો, કારણ કે આપણે એને TH ટેગમાં લખ્યું હતું, હેડિંગમાં લખ્યું હતું. બરાબર, એટલે અહીંયા થોડાક એના અક્ષર થોડાક ઘાટા આવ્યા, જો તમને અહીંયા દેખાશે. આના આ અક્ષર કરતા આ અક્ષર થોડાક ઘાટા છે. બરોબર, નેક્સ્ટ આવશે આપણે અહીંયા બીજી કલર લાઇટ ગ્રીન લીધો હતો. બરોબર, આ એટલે અહીંયા લાઇટ ગ્રીન કલર બેયમાં આવી ગયો. બરોબર, જુઓ, TR ઇઝ ઇક્વલ્સ ટુ બીજી કલર લાઇટ ગ્રીન, અને અહીંયા આપણે આ ટેબલ રોમાં પણ આપણે લાઇટ ગ્રીન કલર લીધો હતો, એટલે બેયમાં લાઇટ ગ્રીન આવી ગયો. આ તમારું આઉટપુટ આવી ગયું. બરાબર, આ પ્રોગ્રામ તમારે તમારી બુકમાં લખવાનો છે. પેજ નંબર 69 ઉપર આપેલો છે તમારી બુકમાં. બરાબર, તે તમારી બુકમાં લખવાનો છે.
આ કોડ છે અને આ એનું આઉટપુટ છે. થેન્ક યુ.